યા મારો ભાગ્ય છે ખબર હેતરમાં શું કરે છે ને યા આ તમાકુમાં જોજો યા આ મોઘરા બધું એમના એમ છે મરચો હૂકવી નાખ્યો છે આ હારું છે ખબર શું કરે છે ખબર પડતી નહીં તો ભાજ્યા અલે બોલો શેઠ બોલો. હું શેઠ બોલો તાર હું આ જોજે તમાકુ જોજે યા આ જોજે. અલે યાર આ બધું કેટલું કોમ પોકત આવે હું મોનો યાર. અલે હું કોમ કોમ બપોરનો ઘેર ખાવા નહીં જોઈએ યાર કઈનો મથું આ હેતરમાં તમારા તમે ભાજ્યો કેવા પણ આ જોજો આ બધું કેટલું બધું કોમ છે બધું યાર. અરે પણ મારા તમાકુ બધી જોજે આ વિકાસ શું કરે આ હું વિકાસ કર આ કશું કરે ના જોજે આ બધું સાફ થઈ ગયું છે શું કરવાનું. હા એટલે તો હું તમને કીધું પેલી ખાતરની થેલી લઈ આલો હવે કેવસો પણ આ બધું તમે કહો ને બધું તડકાનું શાપ બળી જશે પેલો ભૂંડળો બધું શાપ ગોદી નાખવું હોય તો સારું છે આ ઘેર અમને હા તે એક ડોલ ભરી જા મને બસ. એટલે યાર ડોલથી તો હું થાય યાર તો તાનું કરું ના યાર ડોલ કોઈ ના થાય ડોલથી તમે એક થેલી મને લઈ આલો ને તે જો આ પેલું બાદનો ભાગ બધો અને આ બધું આ જો આ બધું રહ્યું ને આ બધું લાઈન સર બધું પતાવી દઉં કી અંગાત એવું ના હોય એટલું જ હોય તું આય એમને વજમ ઉપર યાલું છે તને મને એક ટોકર ખાતરનું હારો આ ડોહલો તો મારો કંજૂસ મળ્યો છે એવું કરવાનું કે આ કંજૂસ નું તોનો કોક તો દવા કરવી પડશે. એમનો જમવા જતો નહીં બોલો કારણ કે જવું તો 151 રૂપિયા લખા પડી કોણ જાય પૈસા જ ભેગા કરવાના હોય જેમ તો અરે હેડે આવી વર્ષે એવા તો છે એટલા થોડું જમવા જવાનું હોય કોક બબડો છે પૈસા જ ભેગા કરવાના હોય તાનો જ ગમ્યું. અલા શેઠ હા અલે આ ડોલ લઈને આવ્યો પેલી ખાતરનું તો કહેતા હતા તેની એની નથી લાવતી આવડી મોટી ડોલ લઈને આવે યાર આવડું મોટું હેતર પેલું હેતર તમે જોઈને આયા તો યાર ચેવડું મોટું હેતર આવડી ડોલ થી કોઈ ના તો ઠેલી લઈ જવાનો ઉપાડીને સારું હેડ ખાતર લેવા આવ્યું ને ઓવા હેડ આલુ હેડ જડો અને તમાકુમાં પાછા ધોણ રાખો બધી ઘણી બગડી છે પાછી આ વખતે. હા એ તો આ ખાતર લઈ જઈને નાખો એટલે બધું કમ્પ્લીટ થઈ જાય બધું. હા મોટી ડોલ કીધી એટલે આવી ગયા છે મોટી ડોલો લઈ હું રૂપિયો ભેગો કરું છું. ખાતર નું કીધું શેઠિયો આ તો સારી વાત બતા આલું છું. હા પાછા ધોણ નાખો હિતરમાં થોડું. હા એ તો બધું આ જઈને નાખી દઉં હમણાં. તમાકુ થોડી ઘણી બગડે તો પાછી શું કીધું. હા શું જોઈ રહ્યો છે લે નાખો આ ખાતર દૂર ચાવ નહીં નાખતો. હા મારો હારો કંજૂસ મારો હારો છે ઓમ કરી રહ્યો છે લે હા આટલી બધી ઠેલે પડી હું દાટવાની છે એનું. તમાકુમાં થોડું આવું કરો તમાકુમાં પાછું રોસણ વાળું. અરે નાખો કોઈ યાર તમે હું તમે તમાકુ કરો યાર આ તો આટલા બે દોણાય તો હું થાય પૂછવું એ ના થાય હોય તો અલે તાળ આ એક દોણો છે ને આ એક દોણો હા એક ખોઠા એક નાખી દેવાનો. તમે નાખજો તમે યાર બેન ભાઈ લે હા એમ પણ એક થેલી આવજો કે પાર આવા બધી હેતરમાં બધું કમ્પ્લીટ થઈ જાય તો ના મળે થેલી મળતી હશે એમ આ તો થોડું જ મળે હું તાને અસલ વિકાસ કરે તમાકુ ખબર છે મને શું કરવું મારા ભાઈ કોઈ સારું વ્યવસ્થિત માણસ મળે તો છોકરો મારા ચોપડીનું થઈ જાય મારા શેઠી એટલું ખાતર આવે ને તમારું હા બોલો ભાઈ અમે ટ્રસ્ટ ચલાવીએ છીએ. ચલાવો તે તાર આપણો ગભરાગર ચલાવો એ પેલો ખટારો નહીં કેતા તાણ છોકરો માટે કોઈ હોય ને હા ચોપડીઓ ને બધું આપીએ છીએ દાનમાં. બરોબર શું થયું તે કયો એટલે તમારે કોઈ લખાવો હોય તો લખાઈ શકો છો. એવું એટલે કોઈ શું લખાવા પૈસા લખાવાના હા પૈસા ઓહો કેટલા તમારી જે ઈચ્છા હોય લખાવો કારણ કે આપણે તો છોકરાના પેલી ચોપડીઓ ને બધું આપવાનું હોય. એટલે કયો છોકરો આપણો નેહાળનો આ દાનમાં. ઓહો આપણો છોકરો બધો ભણવા જોઈએ હા મા બાપ ના હોય ને બધું બરોબર એટલે કોઈ ગરીબ છોકરો હોય લઈને આપ ના લખાઈ દઈએ આપણે દોનમાં ત્યાં ભગવાને ઘણું આલ્યું છે આપણને. હા એટલે તમારે જે લખાવું હોય એટલે આપડા 500 રૂપિયા લખો તાર 500 રૂપિયા લખી. હા શું નામ અમારું નામ લખો બાજરાભાઈ. બાજરાભાઈ એમ ને હવે એકલું બાજરાભાઈ લખી દો ગામમાં બધા ઓળખ જ છે આપણને. એવું છે એમ હા લખી દીધા હો ભાઈ. હા અને કોઈ બીજા કોઈ તમારે હા તમને કહું છું યાર પેલું અમુ ઘર દેખાય ને મેં કીધું જો હા પેલું અમુ ઘર દેખાય ને હા પૈસા વાળો માણસ છે યાર આવા સેવામાં તો તમે કહેશો તો ઘણા રૂપિયા લખાઈ દે. કોઈ નહીં જે નામ છે ભાઈ નું એ ભાઈ નું અમારે કોનો પાસે અને મારા શેઠે તો પાછા તમારે શેઠ થાય ઓ તો પૈસા તો ઢગલો છે મુજવાન ભાજ્યો પાવ ભાજ્યો આવો તો શેઠ જેવો હશે. અરે તમે ખાલી એક વખત જો તો ખરા ભૂલતા ના અહીંથી નીકળો તે તારી બાર જ બે આશી જીએ હાલ જ જીએ. એ હારો હા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. હા વાંધો નહીં હો. હા
ભાઈ પેલા ભાઈએ તો 500 લખાય હવે આઈવન શેઠ કેટલા લખાવો જોઈએ બા હોય બેજો એવું છે એમ કો હવે આવો આવો ભાઈ બેહો બા અમે ટ્રસ્ટ ચલાવીએ છીએ એવું છે એમ કો હા ચલો મસ્ત સુપર સુપર એટલે આ છોકરાને કીધું ચોપડીઓ બોપડીઓ ના હોય ભણવા માટે એટલે આપણે આપીએ છીએ એટલે તમારે કોઈ લખાવવાની ઈચ્છા હોય તો લખાવો છો ફૂલને તો ફૂલની પોખડી છે એવું છે છોકરાને ચોપડીઓ ને બધું આપીએ છીએ બરોબર હમ. એટલે પછી પૈસા આલવાના એમ તું ના પૈસા નહીં આપવાના ઓ ચોપડીઓ ને બધું લાઈન આપવાનું અમારે હા એટલે તમારે આલવા લાઈને હા અમે લાઈન આપીએ ઓહો એટલે તમારે જે લખાવું એ લખાવો ફૂલને તો ફૂલની પોખડી છે પોખરી લખાવાની એમ કો હા એટલે પેલું ફૂલ ના લખાવતા તે પૈસા કશો જ નહીં આપણે તો આપણે ડોન બોન તો બધું કરીએ જ છીએ વાંધો નહીં હેડો હા બરોબર લખો આપણે 10 રૂપિયા હેડો. 10 રૂપિયા જ ના ત્યાં ના તબેલો લખાઈ દો મેં ભેગું નહીં અમે તબેલો નહીં કીધું તા તો હા, તમારે જે લખાવવું હોય પણ 10 રૂપિયા તો યાર એટલું તો ચોપડીએ ના આવે અલ્યા ભાઈ 10 રૂપિયામાં તો ઘણું બધું આવે અત્યારે તમને ખબર જ નહીં તાને લગનમાં જમવા જઈએ ને તો 100 રૂપિયાથી નેચો ચોલ્લો થતો નથી તને કીધું છે એવું હોય તાણ 10 રૂપિયાનું તો તે ચોપડી લેવાની કયો ચોપડી એ નહીં આવતી કાગળ એ નહીં આવતું લ્યો એટલે એવું ના આવે ભાઈ 10 રૂપિયામાં અત્યારે ઘણું બધું આવે અને તમે લખો તમે તો કીધું હાલ કે ફૂલ નહીં તો ફૂલની પોખરી છે હા ખાઈ ભા પોણીમાં ના બે આપણે સેવાનું કામ કરીએ સેવાનું કાર્ય છે એટલે થોડું વધારે લખાવો તો સારું રહેવો હાલ લેવો તાન હેડો ને તમે સેવા કીધી છે હવે તો તાણ લખો હેડો 25 રૂપિયા હેડો બસ 25 રૂપિયા જ ભા તો હાવ ખાઈ પોણી બે એવું કરવાનું ભાઈ અલ્યા ભાઈ 25 તો લખાય યાર તું તો જબરો માણસ છે યાર ભાઈ હું એમ કહું છું એક તો ઉપરથી માગવા આવ્યા હોર વળી 25 જમ લખાય ને 5 જમ લખાય ને 10 જમ લખાય બધું કેવું જોઈએ આપણો ભા જુઓ તો એ 50 હાલશો કે 100 હાલશો ને તો એમાં પોત છોકરો બીજો 80 ચોપડીમાં હા લેવાનું આપણે કે આપણે તો એ 50 હાલે તો બીજી આપણે પોત ચોપડીઓ વધારે લઈએ અને તો એ 25 રૂપિયા હાલો તો એના છોકરોને 2 ચોપડીઓ આવે અલ્યા ભાઈ તમે આવીને એકણ આવીને મને કીધું હા બરોબર કે અમે ટ્રસ્ટ તરફથી આવ્યા છીએ બરોબર શીખર તમે ટ્રસ્ટ ચલાવતા છો અને તમે સેવાનું કામ કીધું એટલે અમે ના નહીં પાડતા અમે 10 રૂપિયા કીધા તમે કહો 10 રૂપિયા ભાઈ થોડા ઓછા પડી તે અમે કીધું ભાઈ હાલો 25 લખો તાણ હા હા તો અમે વધ્યા તો ખરા કાલે તો ખરા 25 આલ્યા કે યાર પણ 25 નહીં હું એમ કહું છું કે તમે 50 લખાવો 100 લખાવો એમ લખાવો પણ હાવ ખાઈ પોણી ના બે તમારે જોવા ભાઈ 25 સમજો ભાઈ એ હા ભાઈ બગડો પોચરો 25 રૂપિયા હા હા લખી દે પણ હું તમને ભા બતાવું જો આ બધો કેટલો પૈસા લખાયેલા છે કને લખાયું લખાયું છે આ 5000 1100 હા હા આ 900 500 600 એના લખાયેલા જ છે મારો હાવ નહીં છોડમાં હાર હેડ વભર જો આવો બોલતો ના હો હા વભર તારું એ નહીં મારું એ નહીં વભર હા. છેલ્લે આલું છો નક પાછો દી હેડવા મંજી હા 50 રૂપિયા લખી દે હા, છેલ્લે આવો પોણી અને વભર એ આમ જો હા ભા, હા એ પાછા રોકા નહીં પડ્યા ગૂગલ પે વાપરો છો કે લે વાહ વાહ ભાઈ કાઢજો અરે ગૂગલ એ પે આપણે ગૂગલ પે વાપરો છો કે હા બે ગૂગલ પે કરું છું એ પાછું ચાલ કો સ્કેનર સ્કેનર ખોલીને લાવજે ભાઈ બાર ફર્સ્ટ ને ફર્સ્ટ હા ખાઈ ડો પોણીમાં બે આવી ગયો શું કરવાનું રૂપિયાના મારા હાડા 50 રૂપિયા આવી ગયા હું નામ લખું ભાઈ લ્યો ભા કર દો આમાં. નકલજો ઉભા રહો પેલા નામ લખો હા નામ હું લખું કયો તો ખરી કોણ ના ઉભા રહો શેઠ કોનો બા શેઠ કાનભાઈ. હા. શેઠ લખાવા આયા. ગોમમાં બધાને આપા આઈતા ઓળખી શેઠ કોનો લખ્યું બા. કોના બા શેઠ ના લખ્યું આગળ શેઠ લખ્યું તો હા મારા તો કોના બા કેવું પડે ને હા, શેઠ કોનો બા આ લ્યો આમાં કર દો પૈસા. લાવો. શેઠ થઈને 50 રૂપિયા લખાયા લ્યો લે થઈ ગયો રો થઈ ગયા ભાઈ જો પડાડો થઈ ગયો રો આઈ ગયા જોજે કઈ આ પછી અંતાળી ના છે આઈ જાય. આઈ ગયા ચાલો તાન જઈએ હા હેડો આવજો હા આવશું ભાઈ એ વખતે વધારે લખાવજો પા હા હા જો હેડો હાર ઉપડો 50 રૂપિયા તો લઈ ગયા વખત લખાવી પડે. એના કરતા બાજુ હારો વધારે લખાયા હતા આ 2 લાખ 50,000 આરા. શેઠ હા શું કરો? જમ આવી લે તું હું કોમથી આવ્યો તો થોડો. પેલું ખાતર આલતું નાખ્યું બે આટલું પાછળ ખાતર આપ્યું તો હું તમાકુ અડધી પૂછી રહી.
અલ્યા હારા આખું ડોલ ભરીને તને આલ્યું તું હું પૂછી રે હા તો ખાતરનું તો કરીએ હેતરનું તો તો પછી પણ હારું હું કહું મારો થોડો લોચો પડ્યો એનો લોચો પર ખાતર ઢોળી દે કઈ રસ્તામાં મારા બહાર જવાનું થયું હોય યાર ચોકન મારા પેલો હાહુ હતો કે તે બીમાર હતો તે હોશ થઈ ગયો તે કહું ખબર બબર લેતા હું કહું તે ના હોય તો થોડા પૈસા કરી આલો તો સારું આમ તો હા, 5,000 રૂપિયા જેવું હોય હા હું બીમાર પડી ગયો એટલે તારો તે ના હોય તો થોડા પૈસા 1000 કો તો 500 કરી આલો તો હું ખબર કાઢીને આવું હમણાં પાછો અલે હા હું ની ખબર લેવા ના જવાની હોય એટલે અહીંયા વ્યવહારે જવું પડે અમારા સંબંધ હારા છે બધો હાર યાર અમારે આટલું કોક આટલું હોય ને તો તરત દોડીને આવું બધો અને આપણને આજે તો કેવું થાય તો કે બધું બસ કોમમાં કે ઊંચા આવતા નહીં કે આ તો પણ તું જો તું હા હું ની ખબર કાઢવા જાય ને તો અહીંથી બસમાં જાય હા હા ઇકોન જાય ખાય પીએ રસ્તામાં પૈસા વાપરે હા મસાલો ખાતો હોય તો એ ખાય તારો કેટલો ખર્ચો થઈ જાય ને એટલે ખર્ચો પછી બધું અમું જોવા જઈએ તો પછી કોકું કે આ તો કે પૈસા રૂપિયા ભેગા કરીને કે કોઈ આમ ગંગારતા જ નહીં કે હગવાળો તો કે બધો હગવાળો ખબર કાઢીને જો ને આપણને જઈએ તો કેવું લાગે હોય એટલે વાત સાચી પૈસા બચાવો તો તમારા જ કોમમાં આવવાના છે વાત સાચી છે પૈસા બચાવવાની ના નહીં પૈસા બચાવીએ છીએ એવું કોઈ નહીં પણ જો જવા જેવું હોય તો જવું પડે ન કઈ તો આપણે કાલો ટીંકો કઈ જતા તો કે ચોઈ નહીં આવતા તો કોઈ હારું હારું કોઈ ખાવાનું હોય ને તો જ આવું કે એમને તો નહીં આવતા કે દુઃખમાં નહીં આવતા સુખમાં જ આવું કે શું થયું છે હું મોદો પડે છે હોય એટલે બીમાર પડે પણ કે કમ્પ્લીટ થઈ ગયું ફોન આવ્યો તો કેટલા પૈસા લેવાના છે હાલો ને તમે જે 500,000 આવતા હોય અલે એટલા બધા પૈસા જ ના હોય મારા બહાર 500,000 રૂપિયા એટલે હું થયું હારા આખી જિંદગીની કમાણી મારી હતો એટલા બધા હોય છે તને કેટલા હાલ છો કેજો જો હા હું ની ખબર લેવલ જોઈ છે ને અને દુઃખનું કોમ છે બરોબર હું ના નહીં પાડો તું જા વાપર તું જા હું તને 100 રૂપિયા ગૂગલ પે શકતા આપા હોવા વાપરું 100 રૂપિયા આલું છું હું તને બરોબર અને મને 50 બચાવી પાછા લાવજે હા રેડો ને તો કોક કરીએ તો હો હા લે તો પેલા ટોસ હા કરતો કોમ કશું કરતું ધોનમાં હાલતું નહીં 100 રૂપિયા મારા પાંડી લઈ જાના હા હું હું કેમ કેમ ખબર લેવા જો આવી ગયા ના હજુ નહીં આયા અરે આવી ગયા મારા માંથી કપાઈ જાય કંપનીમાં લઈ જોજો હું શું કરે બસ આવી ગયા આયા હા ને આયા ક્યાં આમ 50 બચી પાછા લાવજે ને હવે આવી ગયા હો તો કે તું લઈ જો હો કે પેલા ટ્રસ્ટ વાળા આયા હતા અમને તો બેઠા હતા તાણ હવે ચલા લઈએ તે રે તમારો આયા હતા તે ભાઈ આલે થોડું દોડનું કામ હતું એટલે આપણે કોઈ વાત નહીં પાતા એમ કહો ના મારા તો આયા હતા એટલે કહું છું મારા તો આયા હતા તે મને કી કે કોઈક છોકરોનું કોઈક હતું તે કે કોઈક મા બાપ ના હોય ને ઈવન કે તું દોન કરીએ છીએ બધું આ ચોપડા બોપડા તેમ એ લખાયા હતા પછી એવું એમ તમે ચેલા લખાયા હતા કહો તો ખરા અમે 1000 રૂપિયા લખાયા રમીએ હા કંજુ લખાયા છે 1000 રૂપિયા થોડું ફેંકાઈ નામ હજાર. સહી હા બરોબર ટ્રસ્ટ વાળા તો પૂછવું પડશે જઈને હતા કે તે બચ જશે ઓને હાળા હાથ ઉકલા ઘર લખાય કાળું મને આગળ પૂછતું બોલો એ ઉભારો બોલો સાહેબ હા ભાઈ લખાવા હતા બીજા ના તો પેલું પૂછવા આવ્યો તો કે પેલા મેં તમને મોકલ્યા હતા મારા શેઠ પાણ હા હા તેને પૈસા ચેલા લખાયા યુવાને જોવા ને 50 રૂપિયા જેવું લખાયું છે એ નેટ કરીને કાઢે પેલા તો 10 રૂપિયા લખો હતા પાછું શેઠ લખાયું ઓહો કંજૂસ હતું તમારે શેઠ 50 રૂપિયા લે એમાં પાછા કોઈ શેઠ કોના ભાઈ લખો ઓહો આ તો હારો શેઠ થયો તો મને બનાવી ગયો મને જુઠ્ઠું બોલ્યો હાડો વધો નહીં સાહેબ આ તો ખાલી પૂછવા જાય તેમને મો હા હા એ હારું ના શેઠ કાલથી તો ભાજ્યો હારો બિચારા 500 રૂપિયા લખાયા છે અને એનો શેઠ ભાજ્યા વળી એમાં નહીં કીધું કે લખો શેઠ અને પેલા 50 રૂપિયા લઈ શેઠ ને તો એ કોઈ લખો શેઠ કોના ભાઈ આ બિચારા ભાજ્યાનું આવા જોઈએ શેઠિયા તો કંજૂસ જ હોય હા ભાજ્યા જેવા માણસ હોય ને તો સારું આમ બિચારું સોડી બેન